લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા કલર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોલ પેઇન્ટિંગ દ્વારા જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. 2 દિવસીય કલર્સ કાર્નિવલમાં વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગત્તુ સ્કૂલથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર આવેલ દિવાલો પર જનજાગૃતિ અર્થેના ચિત્રો દોરી દિવાલોને સુશોભિત કરવામાં આવી હતી. આ ચિત્ર સ્પર્ધામાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા, EIA ના પ્રમુખ વિમલ જેઠવા, લાયન્સ સ્કૂલના જશુ ચૌધરી, ભાજપના યુવા પ્રમુખ જય તિરૈયા સહિતના આમંત્રિતો મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના મેમ્બરો અને મહિલાઓ તેમજ બાળકો હાજર રહ્યા. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા અમે 2 દિવસ કલર કાર્નિવલ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એમાં દરેક સ્કૂલના પાર્ટિસિપેટ આર્ટિસ્ટોએ ખૂબ જ સુંદર મજાના ચિત્રો બનાવ્યા હતા અને તે ખરેખર સરાહનીય છે અને તેમની 2 દિવસની મહેનત રંગ લાવી છે અને ખૂબ સરસ મેસેજ આપતા એવા ચિત્રો બનાવ્યા છે કે અંકલેશ્વરની જનતાને શુભ સંદેશો મળે. અને તેમાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા, EI ના પ્રમુખ વિમલભાઈ જેઠવા, લાયન્સ સ્કૂલના ચેરમેન જસુભાઈ ચૌધરી, ભાજપના પ્રમુખ જય તેરૈયા, સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુભાષભાઈ પાટીલ, પારસભાઈ પટેલ તેમજ અમારા ડ્રોઈંગ સર સંજય સર અને જયેશ સરનો અમને ખૂબ જ સપોર્ટ, સાથ અને સહયોગ મળ્યો હતો. તો અંકલેશ્વર શહેરની તમામ સ્કૂલના સ્ટુડન્ટ્સ અને આર્ટિસ્ટ ટીચરોએ ખૂબ સરસ પેઇન્ટિંગોને આ વોલ પર કંડાર્યા છે અને લોકોને ખૂબ સરસ જાગૃત થાય એવો મેસેજ આપ્યો છે.